અમદાવાદમાં ભારે વરસાદના કારણે એસજી હાઈવે અને આસપાસના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે। ઓવરબ્રિજના સર્વિસ રોડ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર પર વ્યાપક અસર જોવા મળી છે। અનેક સ્થળોએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં વરસેલા વરસાદના કારણે એએમટીએસના બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાઈ જતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે અવરજવર ધીમી પડી છે। હરણફાળ ગુજરાત અને અમદાવાદ જે છે તે ભરી રહ્યું છે, પરંતુ વરસાદ આવે ત્યારે જે વિકાસ છે તે પૂરેપૂરો થયેલો હોય તેવું દેખાવામાં આવતું હોય છે। અત્યારે હાલ તમે જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો તે અમદાવાદના ગોતા બ્રિજની નીચે આવેલો જે સર્વિસ રોડ છે ત્યાંના છે, અને ત્યાં આગળ જે બસ સ્ટેન્ડ પણ છે તે બસ સ્ટેન્ડ પણ સંપૂર્ણપણે પાણીમાં જે ગરકાવ છે તે થયેલું જોવા મળી રહ્યું છે, અને તેના જ કારણે જે ઘૂંટણસમા પાણી છે તે પણ અહીંયા હાલ ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે કોર્પોરેશન તંત્ર કહેતું હોય છે કે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે, પરંતુ આ કામગીરી ક્યાંય ને ક્યાંય અમદાવાદમાં પ્રથમ વરસાદ હોય કે પછી અંતિમ વરસાદ હોય, કામગીરી ફક્ત કાગળ ઉપર હોય છે। જ્યારે કે વરસાદ જે 2 ઇંચ જેટલો પડ્યો છે ત્યાં આગળ આ પ્રકારની જે સ્થિતિ છે તે અત્યારે હાલ અમદાવાદમાં જોવા મળી રહી છે। ધવલ બારોટ, GSTV।